નડિયાદ ગ્લોબ સિનેમા પાસે ગેસ બોટલ લીકેજ થતાં આગની ઘટના બની છે। રોડ પર પેચ વર્કિંગ અને વ્હાઇટ પટ્ટા મારવાનું કામ ચાલતું હતું ત્યારે વ્હાઇટ કેમિકલ સાથે પડેલા ડાલા પિકઅપમાં ગેસનું બોટલ અચાનક લીકેજ થતાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ફાયર વિભાગના કર્મીઓ દ્વારા સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી હતી। ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। પાસે સંતરામ રોડ ઉપર પીડબ્લ્યુ સાઈડમાં વ્હાઇટ પટ્ટા મારો રોડ માટે કામ ચાલતું હોવાથી એલપીજી ગેસના બોટલની પાઇપ લીકેજ થવાથી આગ લાગેલી અને કોઈ જાનહાનિ કે કોઈ ઈજાગ્રસ્ત છે નહીં। એની અંદર એ લોકોનું રો મટીરિયલ જે મટીરિયલ હતું એ યુઝ કરવામાં આવતું હશે અને અમે પાણીનો મારો કરી અને ઓલાવવામાં આવ્યું છે। એલપીજી બોટલ 2 હતા। નુકસાન કોઈ નહીં થયું। આનું કારણ શું લાગે છે? એટલે ગેસનું કામ ચાલતું હોય ગરમ કરવા માટે બોઇલર ગરમ કરવાનું હોય તો એને એલપીજી બોટલની સાથે પાઇપ આવે એ કંઈક લીકેજ થવાથી